टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું. અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો શુભ એ મહામંત્ર છે, જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે. મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે. અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. પદ્મપત્રૈક્ષણાય ચ પદ્માસ્યાય નમો નમઃ, પદ્મસનાય પદ્મિન્યે વૈષ્ણવ્યે ચ નમો નમઃ. મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 14મી ઓગસ્ટ 2026. આજનો વાર છે શુક્રવાર. તિથિની વાત કરીએ તો શ્રાવણ શુદ્ધ બીજ આજે તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે પૂર્વા ફાલ્ગુની. યોગની વાત કરીએ તો આજે પરિધયોગ બન્યું સવારે 9 કલાક ને 28 મિનિટ સુધી. ત્યારબાદ શિવયોગ લાગુ પડશે. આજનું કરણ બની રહ્યું છે કિંસ્તોગ્ન. અને રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ સિંહ રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય તેઓની જન્મ રાશિ સિંહ રહેશે. જે પ્રમાણે એમના નામના વર્ણના અક્ષરો રહેશે મ અને ટ, તે પ્રમાણે નામકરણ કોઈ શુભ નહીં તાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 6 કલાક 16 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક ને 13 મિનિટે થશે. જ્યારે રાહુકાલમ સવારે 11 કલાક 7 મિનિટથી પ્રારંભ કરી બપોરે 12 કલાક ને 44 મિનિટ સુધી રહેશે. આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક 18 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 10 મિનિટ સુધી છે. વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 54 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક ને 46 મિનિટ સુધી થશે. આજે પારસી ધર્મની પતેતીનો ઉત્સવ. તો આજે શ્રાવણનો પ્રથમ શુક્રવાર, શ્રાવણ શુક્રવાર હોવાના કારણે જરા જીવંતિકાનું વ્રત રહેશે. અને શ્રાવણના શુક્રવારે લક્ષ્મી આરાધના કરવામાં આવતી હોય છે, તો લક્ષ્મી પૂજાનું પણ આજે દિન બની રહેશે. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની. અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે, અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, કે જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે ચતુર્ગ્રહી યોગના પ્રભાવથી સુખ સુવિધામાં આજે વૃદ્ધિ થતી જોવા મળી શકે. કાર્યસ્થળ ઉપર ઉચ્ચ અધિકારીઓ તમારા કાર્યની આજે પ્રશંસા કરતા જોવા મળશે. રિયલ એસ્ટેટ કે પ્રોપર્ટીના સોદાથી મોટો આર્થિક લાભ થવાની આજે પ્રબળ સંભાવનાઓ જોવા મળી રહી છે. પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર કરવો નો અવસર આજે આપને મળશે, જેથી આનંદદાયક દિવસ બની રહેશે. મનમુટાવો કે માનસિક શાંતિની સ્થિતિ શાંત બનશે. આરોગ્ય સામાન્ય રહે, પરંતુ ખાણીપીણી ઉપર ધ્યાન રાખવું જરૂરી. ખાનપાનમાં સાવચેતી રાખ, સતર્ક રહેવું હિતકર સાબિત થશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની. આજે શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે તે સોનેરી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે કનકધારા સ્તોત્રનો પાઠ કલ્યાણપ્રદ સાબિત થશે. શિવજીની આરાધના કરવી, બિલ્વપત્ર અવશ્ય અર્પણ કરવા. વાત કરીએ આગળની રાશિ, વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજા ક્રમાંકની રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આર્થિક દ્રષ્ટિએ સાવધાની અને ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે. અટકેલા કાર્યોમાં બપોર પછી પ્રગતિ જોવા મળે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. તો વ્યાપારમાં ગ્રાહકો સાથે વાતચીતમાં થોડી નમ્રતા જાળવી આપના માટે અનુકૂળ સાબિત થશે. પરિવારના વડીલોના સ્વાસ્થ્ય વિશે ચિંતા આજે બની શકે. એમની પાસે સમય પસાર કરો, હિતકર સાબિત થશે.
નવું રોકાણ કરવાનું વિચાર આવે તો આજે ટાળવું અથવા કોઈ યોગ્ય ઉચિત વ્યક્તિની સલાહ લઈને જ રોકાણ કરવું હિતકર સાબિત થશે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે શ્વેત બની રહેશે. કોઈ પણ રીતે શ્વેત રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય આજના દિવસે ભગવાન શિવની આરાધના ભસ્મ અવશ્ય અર્પણ કરવી શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે કામકાજમાં અચાનક દોડધામ અને વ્યસ્તતા વધી શકે એવા ગ્રહમાન બની રહ્યા છે. ભાઈ બહેનોનો પૂરો સાથ અને સહયોગ પ્રાપ્ત થશે, જેથી તમારા કાર્યો સહજ અને સરળ બનશે. મિત્રોની મદદથી અટકેલા મહત્વપૂર્ણ કામ આજે પૂરા થાય એવા ગ્રહમાન છે. તો મિત્રો આજે આપના માટે લાભકર્તા સાબિત થવાના છે. આરોગ્ય બાબતે આંખો કે ત્વચાની કાળજી ખાસ રાખવી. વાતાવરણની અસર આપના ઉપર થઈ શકે છે. ગુસ્સા ઉપર કાબૂ રાખો અને વિવાદોથી દૂર રહેવું આપના માટે હિતાવ છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની આજે લીલો રંગ લાભ કરતા રહેશે. ઉપાય ગાયોને ઘાસચારો અવશ્ય પધરાવો, કલ્યાણકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન આ 3 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે ગજકેસરી યોગ અને ગુરુના ઉદયથી શુભ સમાચાર મળી શકે. આપના માટે પ્રગતિકારક સમય બની રહેશે. નોકરીમાં પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટના પ્રબળ યોગો જોવા મળી રહ્યા છે. એ રીતે દિવસ તમારા માટે લાભકર્તા બની રહેશે. લાંબા સમયથી અટકેલું ધન અચાનક પરત મળે, જેથી પ્રગતિ બની શકે. આપના કામ સહજ સ્વાભાવિક થશે. આત્મવિશ્વાસ વધશે ને વ્યક્તિત્વમાં આકર્ષણનો વધારો થશે. આપનું વ્યક્તિત્વનો જે પ્રભાવ છે જોવા મળશે. વેપારીઓની નવી મોટી ડીલ ફાઇનલ થઈ શકે એવા પણ ગ્રહચક્ર છે. એટલે એકંદરે કર્ક રાશિના જાતકો માટે કલ્યાણપ્રદ, લાભપ્રદ, અનુકૂળ દિન બની રહેશે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે પીળો બની રહ્યો છે. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ કરવો શુભ, અનુકૂળ, મંગલકારી રહેશે. ઉપાય શું કરીશું? આજે ચણાની દાળનું દાન કરવું શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રના 5મા ક્રમની રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે સૂર્ય અને કેતુની યુતિથી આત્મસન્માન અને પરાક્રમની વૃદ્ધિ થતી જોવા મળી શકે. લાભ કરતા અનુકૂળ દિન બની રહેશે. સમાજમાં માન, પ્રતિષ્ઠા અને પદ ઊંચા આવશે. આજે આપનો માન મોભો વધી શકે છે. નેતૃત્વ ક્ષમતા દ્વારા કાર્યોમાં ઝળહળતી સફળતા મળી શકે. આજે તમારી જે નેતૃત્વ ક્ષમતા છે એ વિકસતી જોવા મળશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને આવકના નવા સ્ત્રોત ખુલતા જોવા મળે. એટલે આર્થિક બાબતે, આવકની બાબતે દિવસ અનુકૂળ રહેવાનો છે. અહંકારથી દૂર રહીને નિર્ણયો લેવા યોગ્ય સાબિત થશે. આજે અહંકારને સાઈડમાં મૂકવાની જરૂર છે. ટૂંકમાં સિંહ રાશિના જાતકો માટે શુભ, અનુકૂળ, મંગલકારી, લાભ કરતા દિન બની રહેશે. વાત કરી ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે જાંબલી રંગ. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે ભગવાન શિવની આરાધના પીળા પુષ્પોથી કરવી કલ્યાણપ્રદ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે ચંદ્રના પ્રભાવથી રચનાત્મક અને વ્યવસ્થિત કાર્યશૈલી આજે આપના માટે નવી ઓળખ ઊભી કરનાર સાબિત થશે. નવા પ્રોજેક્ટ અથવા રોકાણથી સારો એવો ફાયદો થાય, સારો એવો લાભ થાય, નફો થાય એવા યોગ છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો શ્રેષ્ઠ સમય છે. આપના માટે ખૂબ સમય સારો જોવા મળી રહ્યો છે. માનસિક શાંતિ જાળવવા માટે યોગ કે ધ્યાન કરવું કલ્યાણપ્રદ સાબિત થઈ શકે. વિદેશ કે દૂરસ્થ સ્થળેથી શુભ સમાચાર, માંગલિક સમાચાર આવી શકે છે. ગ્રહમાન અનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે રાણી રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો? આજે સૌભાગ્યની સામગ્રીનું દાન અવશ્ય કરવું, જેનો કોઈ ઉપયોગ કરી શકે. જી
તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે, મહામંત્ર વિશે પણ વાત કરવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે, તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે દિવસ મધ્યમ ફળદાયી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. ધીરજથી કામ લેવું ખૂબ આવશ્યક છે. ભાગીદારીના ધંધામાં સાચી સમજણથી જ લાભ થઈ શકે, તો આજે સમજી વિચારીને નિર્ણયો લેવા હિતકર સાબિત થશે. જીવનસાથીનો ભાવનાત્મક સહારો આપને મુશ્કેલ પરિસ્થિતિમાં હળવાશનો અનુભવ કરાવશે. બિનજરૂરી ખર્ચ વધી શકે છે, જેથી બજેટ ખોરવાવાની સંભાવનાઓ છે. સતર્ક રહેવું. ધાર્મિક કાર્યક્રમોમાં શ્રદ્ધા વધશે, ભાવના વધશે, ધાર્મિક ભાવનાનો વિકાસ થતો જોવા મળે. એટલે એકંદરે તુલા રાશિના જાતકો માટે અનુકૂળ મંગલકારી દિન બની રહેશે. વાત કરી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે રૂપેરી રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય આજે લક્ષ્મીજીની પૂજા અવશ્ય કરવી શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રના 8મા ક્રમની રાશિ છે વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે અને અટકેલા કામ પણ આજે બનતા જોવા મળે. એટલે દિવસ અનુકૂળ છે. નોકરી કે વ્યવસાયમાં પરિવર્તનના શુભ સંકેતો જોવા મળી શકે છે. ચેન્જીસ થઈ શકે છે. બિઝનેસ ચેન્જ કરી શકાય કે નોકરીમાં બદલાવ આવે એવા ગ્રહમાન છે. પૈતૃક સંપત્તિ કે જૂના રોકાણથી ધનલાભ, આકસ્મિક ધનલાભ થાય એવી પણ ગ્રહોની આજે સ્થિતિ બની રહી છે. મન પ્રસન્ન રહેશે. સામાજિક માનમોભો વધશે. આપનું યશ કીર્તિ ફેલાશે. પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા થઈ શકે એવી પણ ગ્રહ સ્થિતિ બની રહી છે. એટલે વૃશ્ચિક રાશિના જાતકો માટે એકંદરે અનુકૂળ, કલ્યાણકારી, મંગલકારી દિન છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે ઈંટ જેવો લાલ રંગ અનુકૂળ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજે ભગવાન ભોલાનાથની આરાધના રક્તચંદનથી કરવી અનુકૂળ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે આપના અટવાયેલા પ્રોપર્ટીના કાર્યોમાં સમસ્યાઓમાં ઉકેલ આવી શકે, જેથી સહજતા આવશે. આરોગ્ય સંબંધિત જૂની પરેશાનીઓમાંથી રાહત મળે. કોઈ બીમારી ચાલી રહી છે, કોઈ સંકટ ચાલી રહ્યા છે, તો લાભ અવશ્ય મળશે. કાર્યક્ષેત્રમાં વરિષ્ઠ અધિકારીઓનો સાથ સારો રહેશે. એમનો માર્ગદર્શન મળશે, એમનો ટેકો મળી રહેશે, જેથી દિન અનુકૂળ સાબિત થશે. આધ્યાત્મિક બાબતોમાં આજે આપનો રસ વધતો જોવા મળે. ઊંડી શ્રદ્ધા વધતી જોવા મળે. આધ્યાત્મિક ભાવનાનો વિકાસ થતો જોવા મળે. લાંબી મુસાફરી કે ટૂર ટાળવી હિતાવ છે. આજે લોંગ ડિસ્ટન્સની યાત્રાઓ આપના માટે અનુકૂળ નથી. શક્ય હોય તો ટાળવી હિતકર સાબિત થશે. ટૂંકમાં ધનરાશિના જાતકો માટે અનુકૂળ દિન છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે તે લીલો રંગ છે. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ લાભ કરતા સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે? આજના દિવસે લક્ષ્મીજીના 108 નામનું ઉચ્ચારણ અવશ્ય કરવું મંગલપ્રદ સાબિત થશે. જી. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે શનિના પ્રભાવથી મહેનતનું પૂરેપૂરું ફળ મળી શકે છે. તો આજે જેટલી મહેનત કરશો એટલો ફાયદાકારક દિન સાબિત થશે. આરોગ્ય બાબતે સાવચેત રહેવાની જરૂર છે. આરામ કરવો પણ જરૂરી છે. વાહન ચલાવતી વખતે
અગ્નિથી સાવધાન રહેવું, આજે વાહન વ્યવહારમાં પણ સાવચેતી રાખવું, અને અગ્નિનો ભય છે તો એનાથી પણ સતર્ક રહેવાની જરૂર. ધન સંચયના માર્ગમાં થોડી અડચણો અવશ્ય આવી શકે છે. આજે બચત કરવામાં થોડાક વિઘ્નો આવી શકે, અણધાર્યા ખર્ચ આવી શકે છે. ગુસ્સો ટાળવો અને શાંતિથી નિર્ણય લેવો આપના માટે અનુકૂળ મંગલકારી લાભકર્તા બની શકે છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે તે બદામી રંગ. કોઈ પણ રીતે બદામી રંગ આપના માટે અનુકૂળ મંગલકારી બની રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે અન્નદાનની સેવા અવશ્ય કરવી શુભ અનુકૂળ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે સાપ્તાહિક ઉત્સાહ અને પરાક્રમ શ્રેષ્ઠ સ્તરે આજે પહોંચતા જોવા મળી શકે એવી ગ્રહ સ્થિતિ છે. ભાઈ બહેનો દ્વારા વિશેષ ધન લાભ કે મદદ મળી શકે, એમનો સાથ સહકાર મળી શકે, જેથી તમારા આર્થિક બાબતે અટકેલા કાર્યો પાર પડી જશે. અગાઉ કરેલા રોકાણથી પણ મોટું વળતર મળી શકે, એનો લાભ સારો મળી શકે, પ્રોફિટેબલ દિન બની રહેશે. વૈવાહિક જીવન મધુર અને આનંદદાયક બનતું જોવા મળે. તો દાંપત્યમાં કોઈ મનમુટાવ ચાલતા હશે તો આજે દૂર થશે. પરસ્પર પ્રેમ ભાવનો વિકાસ થતો જોવા મળશે અને આજે શત્રુઓ પર વિજય પ્રાપ્ત થઈ શકે. તો દિન એકંદરે કુંભ રાશિના જાતકો માટે અનુકૂળ છે, મંગલકારી છે, કલ્યાણકારી છે. ને વાત કરેલી ઉપાયોની, આજે શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે આસમાની રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી, અન્નદાન કરવું શુભ હિતકર સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે ગુરુના ઉદયથી રાશિની સંવેદનશીલતા સંતુલિત થશે. દિન અનુકૂળ બની રહેશે. અચાનક ખર્ચ વધવાથી નાણાકીય આયોજન કરવું પડી શકે એમ છે. આજે ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે, અથવા તો એના માટે નાણાંની વ્યવસ્થા કરવી આવશ્યક બનશે. વાણી પર સંયમ રાખવો, જેથી સંબંધો બગડતા અટકી જાય. વાણી પર સંયમ ખૂબ આવશ્યક બની રહેશે. વિદ્યાર્થીઓ એકાગ્રતાથી લક્ષ્ય પ્રાપ્ત કરી શકે એવા ગ્રહમાન છે, તો વિદ્યાર્થીઓ માટે અનુકૂળ ઉમદા દિન બની રહેવાનો છે. આજે મનની સ્થિતિ શાંત અને સકારાત્મક રહેશે. એટલે એકંદરે જો વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે અનુકૂળ, કલ્યાણકારી, મંગલકારી દિન છે. વાત કરીશું ઉપાયોની. શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે આજે પીળો રંગ. કોઈ પણ રીતે પીળો રંગ પ્રભાવી રહેશે. ઉપાય શું કરવાનો છે? આજે કદલી ફળ ભગવાન શિવને અવશ્ય અર્પણ કરવા. આજે કેળાના ફળ જે છે, કેળું ભગવાનને અર્પણ કરવું કલ્યાણપ્રદ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 5 અને ભાગ્યાંક 5 બની રહ્યો છે. આજે નવા વિચારો ઉપર કામ શરૂ કરવું, મિત્રો કે સહકર્મીઓ સાથે વાતચીત કરવી અને આર્થિક કે વ્યવસાયિક નિર્ણયો લેવા મન થોડું ચંચળ રહી શકે છે, તેવી એકાગ્રતા જાળવવાની જરૂર છે. ઉતાવળમાં કે વ્યાકુળતામાં કોઈ નિર્ણય ન લેવો. દિન આપના માટે ખૂબ શુભ છે, પણ સાવચેતી રાખવી પણ એટલી જ આજે આવશ્યક બની રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો. વાત કરીશું દિન વિશેષની. શ્રાવણ માસનો શુક્રવાર એટલે મહાલક્ષ્મી સ્થાપના અને પૂજા કરવાનું વિશેષ મહિમા. આ દિવસે માતાઓ બહેનો પોતાના સંતાનોના આયુષ્ય માટે જરા જીવંતિકાનું વ્રત પણ કરતા હોય છે ને. શ્રાવણમાં આર્થિક સદ્ધરતા માટે શુક્રવારના દિવસે લક્ષ્મીજીની પૂજા કરવાનો મહિમા છે. તો લક્ષ્મીજીની આરાધના કરવાથી ઘરમાં સુખ, શાંતિ, ઐશ્વર્ય અને અખંડ ધન સંપત્તિની કૃપા પ્રાપ્ત થતી હોય છે. માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે ભગવતીનું શ્રી યંત્ર, લક્ષ્મી યંત્ર સ્થાપિત કરી પૂજન અર્ચન કરવું, સાથે શૃંગાર સામગ્રીનો ભેટ સોગાદ ભગવતીને અર્પણ કરવા કલ્યાણમય. તો આજના દિવસે વૈભવ લક્ષ્મીનું વ્રત
અથવા તો વરલક્ષ્મીનું વ્રત પણ કરી શકાય, જે વરદાનદાયક છે, પ્રગતિ કરતા છે. વ્યાપાર વ્યવસાયમાં પ્રગતિ માટે પોતાની પેઢી ઉપર દુર્ગા સપ્તશતીનો પાઠ, કનકધારા સ્તોત્રનો પાઠ, શ્રી સૂક્તના પાઠ કરાવવા પણ મંગલકારી સાબિત થતા હોય છે. જે લોકોના ઘરમાં બચત નથી થતી એવા લોકો આજના દિવસે કનકધારા સ્તોત્રનો પાઠ કરી અને લક્ષ્મીજીને અર્ચન કરે, અર્થાત દેવીને પ્રસન્ન કરવા માટે નામાર્ચન કરવું, પુષ્પથી ભગવતીની આરાધના કરવી શુભ અને અનુકૂળ સાબિત થાય છે. શક્ય હોય તો ઉપવાસ કરવો અને સંધ્યાકાળે માની પૂજા કરવી લાભ કરતા નીવડશે. લક્ષ્મીજીને કમળનું પુષ્પ અતિશય પ્રિય છે, તો કમળ અર્પણ કરવા અથવા કમલ બીજ એટલે કમળ કાકડી ચડાવીને પણ પૂજા કરી શકાય. કાં તો પછી ગુલાબના પુષ્પ કે ગુલાબની પાંખડીથી અર્ચન કરવું પણ કલ્યાણકારી સાબિત થાય. શુક્રવારના દિવસે ભગવતીની આરાધના, ખીરનો નૈવેદ્ય અવશ્ય અર્પણ કરવું હિતકર સાબિત થતું હોય છે. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે, તો અવશ્ય આપ આ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની, જેનો જાપ કલ્યાણકારી સાબિત થશે. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર: વમ શ્રીમ વમ ઐમ હ્રીમ ક્લીમ કનકધારાयै સ્વાહા. ઓમ વમ શ્રીમ વમ ઐમ હ્રીમ ક્લીમ કનકધારાય સ્વાહા. આ કનકધારા મંત્ર છે. આની આજના દિવસે 11 માળા મંત્ર જાપ કરો છો તો ખૂબ ઉત્તમ સાબિત થાય. 11 ન થાય તો 1 માળા મંત્ર જાપ કરી દિનની શરૂઆત કરો. દિન આપના પક્ષે મંગલકારી શુભ સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.